રાસ એ પુષ્ટિ તાંડવ છે. લીલાના સર્વ પ્રકારના રસોઈમાં પ્રગટ થયા છે. ભગવાન શ્રી કૃષ્ણે 2 વાર તાંડવ કર્યું છે, શિવજી 1 વાર કર્યું છે. શ્રી કૃષ્ણે કાલીનાગના મસ્તક ઉપર તાંડવ કર્યું છે, એમાં કેવલ વીર રસ છે. અને બીજી વાર રાસ, એમાં સર્વરસો ભરેલા છે. સ્વરૂપાનુરૂપી સર્વોત્તમ સુખનું દાન ઠાકોરજીએ રાસલીલામાં વ્રજભક્તોને કર્યું છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે રાસલીલાનું શ્રવણ કરી અને લૌકિક કામનો નાશ થાય અને પ્રભુમાં જીવની પ્રીતિ વધે છે. બ્રહ્માદિ જય સંરૂઢ દર્પ કંદર્પ દર્પહા જયતિ શ્રી ગોપીરપતિ રાસ મંડલ મંડના. પછી બ્રહ્મા વગેરે દેવોને જીત્યા પછી કામદેવને અભિમાન થઈ ગયું. વિચાર્યું કે સર્વને પરાજિત કરી શકો એમ છું, અને ઠાકોરજીને પડકાર કર્યો, મારી સાથે યુદ્ધ કરો. શરત થઈ કે જે હારે એ જીતેલાનો પુત્ર થાય. મહાદેવજીએ વૈરાગ્યના કિલ્લામાં એને પરાજિત કર્યો, પણ શ્રી કૃષ્ણએ તો કામદેવને અનુરૂપ સર્વ સામગ્રી પ્રગટ કરી છે. શરદ પૂર્ણિમાની રાત્રિ છે, ચારે તરફ પુષ્પો ખીલેલા છે, સુગંધી વાતાવરણ છે, અલૌકિક. અનેક ગોપીઓ છે, પ્રભુ એકલા છે. અને એમાં કામદેવને હરાવ્યો છે. ન તો પ્રભુમાં કામ આવ્યો છે કે ન ગોપીઓમાં કામ ભાવ આવ્યો છે. અને એટલા માટે કામદેવ હાર્યો તો શરત પ્રમાણે પછી એ જ કામદેવ પ્રદ્યુમ્નના રૂપમાં, કૃષ્ણના પુત્રના રૂપમાં જન્મ્યો છે. એટલે આપણે કહીએ ને સ્મરપિતો. સ્મરપિતો એટલે કામ. સ્મરપિતો શ્રી અંબી પ્રતિમ. સ્મર એટલે કામ અને એના પિતા એટલે પ્રભુ. આગળ આપણે એની ચર્ચા કરશું. આ ગોપીઓ આવી છે, ઠાકોરજી વિચાર્યું જે સ્વરૂપાનંદનું દાન મારે એમને કરવું છે, એ જીરવવાની એમની પાત્રતા છે કે નહીં, ઠાકોરજીએ પરીક્ષા કરી. સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણીવ વ્રજસ્યાનામયમ કશ્ચિત ભૃતા ગમન કારણમ. આવો આવો હે મહાભાગા, પધારો, હું તમારું સ્વાગત કરું છું. મહાભાગા ભાગ્યશાળી એ જે પોતાના પ્રયત્નથી પ્રભુ સુધી પહોંચે, પણ મહાભાગ્યશાળી એ કે જે પ્રભુની કૃપા બળથી પ્રભુ સુધી પહોંચે. આ ગોપીઓ પોતાની ઈચ્છાથી નહીં, પ્રભુની કૃપાથી પ્રભુ સુધી પહોંચી છે. શું તમને મનથી કઈ કામ હતું? અને જેટલા ઉત્સાહથી ગોપીઓ આવી હતી, બધો ઉત્સાહ ઓસરી ગયો. એ તમારું નામ લઈને બોલાવે, આ રીતે સ્વાગત કરે છે, પાછા પૂછે છે કે શું કામ હતું. બેનો તમને પૂછું કે સમજો કે આજે રાજપંચાયત જાય પછી ઠેઠ વિવાહ ખેલ સુધીની લીલા છે, મારો 9 સાડા 9 વાગી જાય, પછી તમે ઘરે જાઓ, તમારા પતિદેવ તમારી પ્રતીક્ષા કરતા હોય, આમ તેમ આટા મારતા હોય, રાહ જોતા હોય. તમે જેવા ઘરે જાઓ કે આવો આવો પધારો, હું તમારું સ્વાગત કરું છું. મારું ભાગ્ય છે કે તમારા પાવન ચરણ આજે મારા ઘરે પડ્યા છે. તો આશ્ચર્ય થાય કે આનંદ થાય? શું થાય બોલો? આશ્ચર્ય થાય. ખબર નહીં આજે શું થવાનું છે. ગોપીઓને પણ આશ્ચર્ય થયું છે કે તમને બોલાવ્યા અને આ રીતે સ્વાગત કરે છે. જો ભગવાને પરીક્ષા કરી, દ્વિઅર્થી વચન ભગવાન બોલે છે. આ 10 કોટ શ્લોક છે, 10 શ્લોકમાં પરીક્ષા કરી છે. એક અર્થ હકારાત્મક પણ થાય ને એક અર્થ નકારાત્મક પણ થાય. સ્વાગતમ વો મહાભાગ, આવો તમારું સ્વાગત કરું છું. બીજું અર્થ થાય શું આગતમ વો મહાભાગ, તમે યોગ્ય સમય આવી છો. આ સમય તમારા માટે મેં નક્કી કરેલો છે. રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વની સેવિતા પ્રતિઆત વ્રજમ્ય સ્થેયમ સ્ત્રીભી સુમધ્યમાં. આ ઘોર રાત્રિ છે, આ કઈ બાગ બગીચો નથી, વન છે, વન. હિંસક પશુઓએ, સ્ત્રીઓ એકલા રાત્રે ના રોકાવું જોઈએ, ઘરે ચાલી જાઓ. એક અર્થ થાય પ્રતિયાત વ્રજમ્ય. પ્રતિયાત વ્રજમ
ન ઈયસ્તેયમ, અહીં ન રોકાવ. વ્રજમાં જો બીજો અર્થ થાય પ્રતિયાત વ્રજમ ન ઈયસ્તેયમ, અહીંયા રોકાવ તમે. ગોપીઓ 11 શ્લોકમાં પ્રભુને ઉત્તર આપે છે, જેને પ્રણય ગીત કહેવાય છે, જેમાં શુદ્ધ ધર્મી ભાવ રહેલો છે. અને પુષ્ટિ માર્ગમાં ધર્મીનું સુખ એ જ મોટો ધર્મ છે. આપણે આગળ ધર્મની ચર્ચા કરી, દેહ ધર્મ, આત્મ ધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ. સૌથી મોટો છે ભગવત ધર્મ. ભક્તિ માર્ગમાં ભગવત ધર્મથી મોટો કોઈ ધર્મ નથી. અને કદાચ પ્રભુના સુખ માટે દેહ ધર્મ કે આત્મ ધર્મનો લોભ કરવો પડે ને તો એ દોષ સ્વરૂપ નથી, જેમાં ભગવત સુખ છે. પેલો પ્રસંગ આવે છે કે બ્રાહ્મણ વૈષ્ણવ સવારે મંગલાની સામગ્રી સિદ્ધ કરી નિજ મંદિરમાં સોહિની કરી રહ્યો હતો. જો ધ્યાન રાખો, ઝાડુ બુહારી એવા શબ્દોનો પ્રયોગ ન થાય. સેવામાં શબ્દો પણ અલૌકિક હોય. સોહિની પ્રભુની સુહાય એટલે માટે. અને ઠાકોરજીને જગાડતા પહેલા જ નિજ મંદિરમાં સોહિની થાય. પ્રભુની સન્મુખમાં ક્યારેય સોહિની ન થાય. કંઈ પણ જલ પડે, કચરો કંઈ પડે તો વસ્ત્રથી સ્વચ્છ થાય. 3 વસ્ત્ર હોય છે, અંગ વસ્ત્ર, મુખ વસ્ત્ર અને મંદિર વસ્ત્ર. સ્નાન કરાવીને શ્રીઅંગ પોછવા માટે અંગ વસ્ત્ર, આચમન કરાવીને મુખ પોછવા મુખ વસ્ત્ર, અને મંદિર સ્વચ્છ કરવા માટે મંદિર વસ્ત્ર. સન્મુખમાં સોયની ન થાય. પેલા સોયની કરી રહ્યા હતા, દોરી તૂટીને બધી સળીઓ વિખરાઈ ગઈ. વિચાર્યું કે બહાર જઈશ, દોરી ગોતી, પાછો અપરસમાં સ્નાન કરીને આવીશ. આ સોયની બાંધી બહુ સમય લાગશે. સામગ્રી ઠાકોરજીની ઠંડી થઈ રહી છે, પ્રભુને પરિશ્રમ થઈ રહ્યો છે. પોતાની જનોઈ કાઢી અને એને બાંધી દીધી. બ્રાહ્મણ માટે જનોઈ શિર ચાટે કહેવાય. માથું કપાય, જનોઈ નહીં તોડવા દે. એનો આત્મધર્મ છે. છતાંય પ્રભુના સુખ માટે, ભગવત ધર્મ માટે એ આત્મધર્મનો લોપ થયો તો એ ભક્તિ માર્ગમાં બાધક નથી, સાધક છે. ઠાકોરજી પ્રસન્ન થયા છે એનો ભાવ જોઈને. એ પ્રણય ગીતમાં શુદ્ધ ધર્મી ભાવ, પુષ્ટિ ભાવ રહેલો છે. ભગવાન હવે એમને ધર્મ ઉપદેશ આપે છે. તમારા માતા પિતા શું વિચારશે? અમારા માતા પિતાને ભરોસો છે, બાળક ઊંઘી રહ્યા છે, તમારા પતિ સંભાળી લેશે. અરે તમારા પતિની સેવા કરવી એ તમારો ધર્મ છે. તમારો પતિ ગમે તે હોય, દુશ્શીલો, દુર્ભગો, વૃદ્ધો, જડો, રોગ, ધનો પીવા. તમારો પતિ રોગી હોય, દુઃખી હોય, જડ હોય, નિર્ધન હોય, મૂળ બુદ્ધિ વાળો હોય, પણ એની સેવાથી તમને મુક્તિ મળશે. અને ધર્મથી વિરુદ્ધ જઈને કોઈ કાર્ય કરશો તો મુક્તિ નહીં મળે. માટે પાછા ઘરે જાઓ. વારંવાર પ્રભુ ઘરે જવાનું કહેતા હતા. છેવટે ગોપીઓ કહે છે, પ્રભુ અમે આપને એક પ્રશ્ન પૂછીએ અને અમારા પ્રશ્નનો આપ ઉત્તર આપશો, પછી આપ જેમ કહેશો એમ અમે કરશું. ધ્યાનથી સાંભળો તો સમજાશે. ગોપીઓ કહે છે, પ્રભુ એક ગામમાં એક પતિવ્રતા સ્ત્રી રહેતી હતી. એનો નિયમ કે દરરોજ પતિની સેવા કરી અને પછી જ એ અન્ન જલ ગ્રહણ કરે. પતિની સેવા ન કરે ત્યાં સુધી ભોજન ના લે. 2-3 દિવસ પતિ બહારગામ ગયો હોય તો ભૂખી તરસી રહે, પણ પતિની સેવા કર્યા વગર જલ ના પીએ. એક વાર કોઈ વેપારના કારણે એના પતિને 6 મહિના બહારગામ જવાનું થયું. હવે પેલી શું કરે? પતિ બી શું કરે? પતિ સાથે લઈ જાય તો ઘરના મા બાપ છે, એનું ધ્યાન કોણ રાખે? બાળકોને કોણ સાચવે? ઘરની જવાબદારી કોણ સાચવે? 6 મહિના ઘરમાં મૂકીને જાય તો ભૂખી તરસી કેવી રીતે જીવી શકે? પતિએ યુક્તિ કરી કે પોતાના જેવું આબેહૂબ એક માટીનું પૂતળું બનાવડાવ્યું અને ઘરના એક ખૂણામાં બેસાડ્યું અને પત્નીને કહ્યું, જો આ માટીના પૂતળામાં હું પોતે જ છું એવો ભાવ રાખી તો દરરોજ એની સેવા કરજે અને પછી ભોજન કરી લેજે. બંનેની વાત રહી ગઈ. પતિ ગયો બહારગામ અને પેલી પત્ની માટીના પૂતળામાં સાચો પતિ છે એવો ભાવ રાખીને સેવા કરીને ભોજન કરે. ગોપીઓ કે ભગવાન હવે ધ્યાનથી સાંભળો. એક દિવસની વાત,
દરરોજની જેમ પેલી પતિવ્રતા સ્ત્રી માટીના પૂતળાની સેવા કરવા જતી હતી, તેનો સાચો પતિ દ્વાર પર આવીને ઉભો રહ્યો. હવે એને શું કરવું જોઈએ? જો માટીના પૂતળા પાસે ન જાય તો પતિની આજ્ઞાનું ઉલ્લંઘન થાય, અને પતિ પાસે ન જાય તો પતિની અવજ્ઞા થાય. શું કરવું જોઈએ? ભગવાન કેવા પૂછવાનું શું છે? ત્યાં સાચો પતિ દ્વાર પર આવીને ઉભો છે, ત્યાં માટીના પૂતળાનું શું કામ? ગોપીઓ કે પ્રભુ અમે ક્યારની આપને એ તો સમજાવી રહી છે. જેમની પાસે મોકલી રહ્યા છો એ માટીના પૂતળા છે, અને એક દિવસ એમનું શરીર માટીમાં મળી જશે. પણ પ્રભુ અમારા જન્મો જન્મના પતિ આપ છો, અને આપ અમને પતિવ્રતા ધર્મનો ઉપદેશ આપો છો. અમારું પાતિવ્રત્ય અખંડ કેવી રીતે રહે? દરેક જન્મમાં શરીર તો બદલાતું રહ્યું છે, આત્મા તો એનો જ છે. ગયા જન્મમાં શરીરનો પતિ કોઈ જુદો હતો, આ જન્મમાં શરીરનો પતિ જુદો છે, આવતા જન્મમાં વળી કોઈ જુદો હશે. પણ પ્રભુ પ્રત્યેક જન્મમાં આત્મા સાથે આપનું વર્ણન થાય તો જ અમારું પાતિવ્રત્ય અખંડ રહી શકે. આ સાંભળી ભગવાન પણ ચૂપ થઈ ગયા, કઈ ન બોલી શક્યા. કેમ કે પ્રભુ કહે છે હું દરરોજ માખણ રોગું છું, મારો સ્વભાવ પણ એના જેવો કોમળ થઈ ગયો છે, અને માખણને પીગળાવવા માટે અગ્નિની જરૂર પડે. એમ જ્યાં સુધી મને પામવાનો તાપ તમારા હૃદયમાં નહીં થાય ત્યાં સુધી આ માખણ નહીં પીગળે. અને જ્યાં ગોપીઓના હૃદયમાં તાપ થયો, ઠાકોરજી પૂછ્યું કહો શું મનોરથ છે? રાસનો મનોરથ થયો, અને લઘુ રાસ પ્રારંભ થયો. રાસ કરતા કરતા ભગવાને પોતાનું અલૌકિક કૃષ્ણ તત્વ ગોપીઓના કણકણમાં પધરાવવું શરૂ કર્યું. પ્રભુ એમના આત્મામાં પ્રવેશ કરી ગયા. અત્યાર સુધી ગોપીઓ પોતાને અપૂર્ણ માનતી હતી, હવે પરિપૂર્ણ માનવા લાગી. અત્યાર સુધી જીવ બુદ્ધિ હતી, હવે બ્રહ્મ બુદ્ધિ થઈ ગઈ. અચાનક રાસ કરતા કરતા કહ્યું બસ ભગવાન રાસ બંધ કરી દો. કેમ અચાનક શું થયું? અત્યાર સુધી અમે આપને મનાવતા હતા, કાલાવાલા કરતા હતા, માનતા નહીં હતા. હવે અમને લાગે છે કે આ પૂર્ણ રૂપે અમારા વશમાં થયા છો. હવે અમે જેમ કહીએ એમ કરો તો રાસ આગળ શરૂ થાય. આપને રાસ કરવો હોય તો અમારા ચરણમાં પડીને આપ અમને વિનંતી કરો તો રાસ થાય. જ્યાં ગોપીઓને સૌભાગ્ય મદ આવ્યો, તાસામ તત્ સૌભગ મદમ ભિક્ષ માનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતર ધીયત. ભગવાન કે મદ તો મેં મારી મૈયાનો સહન નથી કર્યો, મદ તો મેં મારા આપતાજનોનો પણ સહન નથી કર્યો, તમારો મદ કેવી રીતે સહન કરું? ના સૌભાગ્ય મદ આવતા એ સમયે પ્રભુ એમની વચ્ચેથી અંતર્ધાન થઈ ગયા, પ્રત્યક્ષ દેખાતા બંધ થઈ ગયા. ઠાકોરજી વિચાર કર્યો કે આ વ્રજ ભક્તોને રસનું દાન કરવું છે. ઘડો બન્યો તો ખરો, પણ હજી સુધી પાત્રતા સિદ્ધ થઈ નથી. કાચી માટીનો ઘડો હોય, એમાં પાણી ભરો, બધું સરી જાય, અગ્નિમાં તપાવીને નિબાડામાં એને પરિપક્વ કરો તો આકારની સાથે પાત્રતા આવે. એ જલને ટકાવી પણ રાખે ને ઠંડુ કરી શકે. પ્રભુએ વિચાર્યું કે જ્યાં સુધી વિરહની અગ્નિમાં ઘડો પકાશે નહીં ત્યાં સુધી પાત્રતા સિદ્ધ નહીં થાય, અને વિરહનું દાન દેવા પ્રભુ અંતર્ધાન થઈ ગયા. અને ગોપીઓની એવી સ્થિતિ થઈ, પુષ્કળ ધન મોટો ખજાનો મળ્યો હોય અને અચાનક બધું ચાલ્યું જાય એવી સ્થિતિ ગોપીઓની. પ્રભુ મળ્યા પણ અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા. માણસને ગમે એટલું મળે પણ જીરવવાની પાત્રતા હોય તો જ ભોગવી શકે, નહીં તો ન ભોગવી શકે. હું ઘણી વાર કહું છું, એક મજૂર આખો દિવસ મજૂરી કરે, 150-200 રૂપિયા કમાય, અને ક્યારે 1000 રૂપિયા ભેગા નહીં જોયા હોય. એક વાર લોટરીની ટિકિટ ખરીદી અને 10 કરોડની લોટરી લાગી. પેલો લોટરી વાળો એને ઓળખે કે બહુ ગરીબ માણસ, એને ખબર પડશે કે 10 કરોડ રૂપિયા મળ્યા, કદાચ એટેક આવી જશે, જીરવી નહીં શકે. પોતાના માણસને બરાબર સમજાવીને મોકલે કે ભાઈ તું ધીરે ધીરે ના મગજમાં ઉતારજે, એક સાથે નહીં કહી દેતો. પેલો માણસ આવ્યો, એને પૂછ્યું તને 10,000 રૂપિયા મળે તો શું કરે? 10,000 તમે ક્યારે જોયા નથી, મળે તો શું કરે? હું એક સાયકલ ખરીદી લઉં, એના પર બેસીને મજૂરી કરવા જાઉં, આ દરરોજ ટાંટિયા તોડવા પડે. તને 10 લાખ રૂપિયા મળે તો પછી આ ઝૂંપડામાંથી હું એક સરસ નાનો ફ્લેટ લઈ લઉં,
બાળકોને વિશાળમાં બેસાડું, 6-12 મહિનાનું રાશન પાણી સુખ ચેનથી આરામ કરું. તને 1 કરોડ રૂપિયા મળે તો શું કરે? પછી તો એક સારો ફ્લેટ લઉં, એકાદ ગાડી ખરીદી લઉં, સારામાં સારી વિશાળમાં બાળકોને બેસાડું, સુખ ચેનથી જીવું. તને 10 કરોડ રૂપિયા મળે તો શું કરે? એમાંથી 5 કરોડ હું તને આપી દઉં. એ સાંભળી આવનારને એટેક આવી ગયો, હાર્ટ ફેલ થઈ ગયું. પાત્રતા ન હોય તો માણસ ના જીરવી શકે. પ્રભુએ પાત્રતાથી અધિક દાન આપ્યું, જીરવી ન શકી અને પ્રભુ અંતર્ધાન થઈ ગયા. હવે ગોપીઓની સ્થિતિ તાપ કરવા લાગ્યા. શું કરીએ તો પ્રભુ મળે? વિરહમાં ને વિરહમાં એ પ્રભુને શોધી રહી છે. નેત્રમાંથી અશ્રુ વહી રહ્યા છે. આંબાનું વૃક્ષ મળ્યું, જાંબુનું વૃક્ષ મળ્યું, વડનું વૃક્ષ મળ્યું. હે વૃક્ષ, તમે મારા પ્રભુને કઈ જોયા છે? કેટલાક વૃક્ષોએ હા કહી, કેટલાય ના કહી. નામ થયું જાન અજાન વૃક્ષ. આજે પણ જતીપુરા ગોવર્ધનની વચ્ચતાએ વૃક્ષ તો વૈષ્ણવનું સ્વરૂપ છે ને વૈષ્ણવ તો પ્રભુ સુધી પહોંચાડે. તો વૃક્ષોએ ના કેમ કહી? કેમ કે સામેવાળો વ્યક્તિ પાત્ર છે કે નહીં એની ખાતરી કરતા પહેલા જો હૃદયનો ભાવ પ્રગટ થાય તો રસાભાસ થાય, પ્રગટ કિયે રસ જાય. એટલે વૃક્ષોએ ના કહી. તુલસીનું બનાવ્યું. ગોપી કે તુલસી તો શ્યામ સંગીની છે, ચોક્કસ બતાવશે. તુલસી શ્યામ સંગીની છે એ થોડી બતાવે આપણને, ઉલટું આપણું અપમાન કરીને કાઢી મૂકશે. મને તમારી સોતન જેવી લાગે છે. એટલે ગોપી કે ચલો સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો ઘા ઘટ જઈએ, પીએ કે દર્શન પઈએ. કોઈ બતાવવા તૈયાર નથી. પ્રભુનો એવો તાપ થવા લાગ્યો. કૃષ્ણનું સ્મરણ કરતા કરતા ગોપીઓ પોતાને કૃષ્ણ માનવા લાગી અને કૃષ્ણની લીલાનું અનુકરણ કરવા લાગી છે, જેને સંસ્કૃતમાં કીટ ભ્રમર ન્યાય કહેવાય. પેલી ભમરી જીવડાને પકડીને લઈ જાય અને સતત ડંખ મારે અને ભમરીના ડંખ ખાઈ ખાઈને જીવડું સતત ભમરીનું ચિંતન કરે. હમણાં આવશે, હમણાં ડંખ મારશે, ક્યારે આવશે, ક્યારે ડંખ મારશે. અને આ જન્મમાં જ એક કીટકને ભમરીની જેમ પાંખો ફૂટે અને ભમરીમાં એનું રૂપાંતર થઈ જાય. વિજ્ઞાન પણ કહે છે કે સતત જેનું સ્મરણ કે ચિંતન કરો એના જેવો રૂપ ગુણ આપણામાં ચોક્કસ કંઈ ને કંઈ આવે. સ્વામી રામકૃષ્ણ પરમહંસના ભક્તિના પ્રયોગો સાંભળ્યા હતા. દેવીની ઉપાસના કરી, એટલા એકાગ્ર થયા કે સ્ત્રીના ચિહ્નો પ્રગટ થવા લાગ્યા. પછી હનુમાનજીની ભક્તિ કરી, એમાં પણ એટલા લીન થયા, પૂછડું ઉગવા લાગ્યું. સતત જેનું સ્મરણ ચિંતન કરો એનો આવિર્ભાવ થાય. એટલે તો મહાપ્રભુ કહે છે સેવા એટલે મનનું પૂર્ણ રૂપે પ્રભુમાં એકાગ્ર થવું, ત્યારે જ એનો અનુભવ થાય. કૃષ્ણનું સ્મરણ કરતા ગોપીઓ કૃષ્ણમય બની પોતાને કૃષ્ણ સમજી લીલાનું અનુકરણ કરે છે. એક ગોપીએ બીજી ગોપીના માથા પર મૂક્યો, કહેવા લાગી અરે દુષ્ટ સર્પ તું ચાલ્યો જા. કોઈ ગોપી ઝાડ પર ચડી ગઈ, પ્રભુ ગાયોને બોલાવે એ રીતે બોલાવવા લાગી. કોઈ વેણુનાદનું અનુકરણ કરવા લાગી. કોઈ ગોપીએ પોતાનું ઉત્તરીય વસ્ત્ર ઊંચું કર્યું, પ્રભુ ગોવર્ધન ધારણ કરી લીલાનું અનુકરણ કરવા લાગી. ચાલતા ચાલતા થોડે આગળ ગયા, પ્રભુના ચરણ ચિહ્ન જોયા, પુષ્પો વિખરાયેલા હતા. બિચારું ઠાકોરજી અહીંયા છે, છોડીને નથી ગયા. અને જો ઠાકોરજી એમને છોડીને નથી ગયા, પ્રભુ ગોપીઓને છોડીને ગયા હોય ને તો ગોપીઓ જીવી જ ના શકે. 10મી અવસ્થા મૃત્યુની પ્રાપ્તિ થઈ જાય. પ્રભુ કેવલ પ્રત્યક્ષ દેખાતા બંધ થયા છે, અંતરમાં વસ્યા છે. અને એનું કારણ ગોપીઓ જ્યાં પ્રભુને શોધી રહી છે એ કોઈ પાકી સડક કે આમ સુંદર વન ઉપર નથી, ઘોર જંગલ છે. કાંટા પણ હોય, કાંકરા પણ હોય, એક પણ કાંટો કે કાંકરો ગોપીને વાગ્યો નથી. જે માર્ગે ગોપી ચાલી રહી હોય, ગોપી સ્વયં પ્રભુનો માર્ગ પોતે સ્વચ્છ કરી રહ્યા છે. મારી ગોપીને પરિશ્રમ ન પડે, મારી ગોપીને એક પણ કાંકરો ન વાગે. કોઈ મૂર્છિત થઈને ડળે, ઠાકોરજી સ્વયં એને પકડી લે. ચરણ ચિહ્ન જોયા, શાંતિ થઈ કે આટલામાં છે. પણ ફૂલ વિખરાયેલા જોયા, સહન ન થયું. પ્રભુ આપણને છોડીને પધાર્યા છે, પણ નક્કી આપણામાંથી કોઈ એક ગોપીને પોતાની સાથે લઈ ગયા છે. કેવા લાગી અનયારાધિતો નમ ભગવાન હરિશ્વર. જો ભાગવતજીમાં 10મા સ્કંદમાં કે ક્યાંય રાધાજીનું નામ નથી. કેમ કે 10મો સ્કંદ પ્રારંભ થયો, રાધાજી સુખદેવજીના ગુરુ છે અને પ્રભુની દિવ્ય લીલાઓનું સ્મરણ થતા મૂર્છા આવવા લાગી. તો જો સુખદેવજીને મૂર્છા આવે તો કથા આગળ ન ચાલે તો પરીક્ષિતનો ઉદ્ધાર કેવી રીતે થાય?
એ સમયે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ સુખદેવજીના હૃદયમાં બિરાજ્યા અને 10મા સ્કંદની લીલાનું ગાન સ્વયં શ્રી કૃષ્ણએ કર્યું છે. આગળ પણ આપણે જોયું, પ્રિય વ્યક્તિનું નામ ન લેવાય એટલા માટે ક્યાંય રાધાજીનું નામ નથી. દ્વિતીય સ્કંદમાં અને રાસ પંચાધ્યાયના શ્લોકમાં કેવલ આરાધનના રૂપમાં સાંકેતિક નામ છે. તમે ગોપાલદાસજીના આખ્યાન જુઓ, વાણી શ્રી ગુસાઈજીની છે. શ્રી મહાપ્રભુજી સાતે બાળકો વહુજી બેટી આખા પરિવારના નામ છે. શ્રી ગુસાઈજીના બેમાંથી એક પણ વહુજીનું નામ નથી, કેમ કે વાંગમય શ્રી ગુસાઈજીનું છે. એટલા માટે જ્યાં થોડી આગળ ગયા, નજીકની ઝાડીમાંથી કોઈ સ્ત્રીના રડવાનો કરુણ સ્વર સંભળાઈ રહ્યો હતો અને આ સ્વરમાં એટલી કરુણતા હતી કે આસપાસની પ્રકૃતિ રડી રહી હતી. હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃપણાયામે સખે દર્શાય સન્નિધિમ. હે રમણ પ્રેષ્ઠ, હે મહાભુજ, ક્યાં છો? કૃપા કરીને આપની આ કૃપણ દાસીને દર્શન આપો, નહીં તો પ્રાણ નીકળી જશે. મહાભુજ કહીને સંબોધન કરો. ના, રાધા સહચરીજી છે. સ્મરણ કરતા મૂર્છિત થઈને પડવા જતા હતા, પ્રભુએ હસ્તથી પકડી લીધા. પ્રભુના હસ્તનો સ્પર્શ થઈ રહ્યો છે એ અનુભવ થાય, એટલા માટે મહાભુજ કહીને સંબોધન કર્યું છે. બે ઘટનાઓ ઘટી. એક તો ગોપીઓને સૌભાગ્ય મદ આવ્યું કે પ્રભુએ રાધાજી જેટલું સૌભાગ્ય અમને આપ્યું, અને રાધાજીએ માન કર્યું કે પ્રભુએ મારા બરાબર સુખ ગોપીઓને આપ્યું. ઠાકોરજી વિચાર્યું, અંતર્ધાન થઈને ગોપીઓનો મદ પણ દૂર કરીશ ને એકાંતમાં રાધાજીને મનાવીને એમનું માન પણ દૂર કરી દઈશ. આ રુદન સાંભળ્યું. ગોપીઓને સમજતા વાર ન લાગી. નજીક આવી કે અરે શું પ્રભુ અમને છોડીને ચાલ્યા ગયા, તમને છોડીને પણ પધાર્યા? પ્રભુ ચાલ્યા ગયા એમ ન કહો. પ્રભુએ જે કૃપા આપણા પર કરી આપણે એને જીરવી ન શક્યા. પોતાની કથની કહી. લઘુરાસ પછી પ્રભુ અંતર્ધાન થાય તો મને પોતાની સાથે લઈ ગયા. મને એમ લાગ્યું કે આ સંસારમાં આટલી સ્ત્રીઓ આ પ્રભુની અંતરંગ સખીઓ, અને એમાંથી હું કેટલી પ્રિય છું. મને પ્રભુ પોતાની સાથે લઈ ગયા. માર્ગમાં ચાલતા ચાલતા કુસુમ બનાવ્યો. સુંદર પુષ્પો જોઈ મેં કહ્યું, પ્રભુ આપને મારા પર સ્નેહ હોય તો આ પુષ્પોની વેણી મારા મસ્તકમાં ગોથી દો. પ્રભુ વેણી લગાવતા તો મેં કહ્યું, પ્રભુ એમ નહીં, પાછળ ઉભા રહીને વેણી ગૂંથશો તો આપના દર્શન નહીં થાય. કઈ ઉપાય કરો પણ આપના મુખના દર્શન થાય. પ્રભુએ મારા હાથમાં એક દર્પણ આપ્યું. એ દર્પણમાં હું પ્રભુના દર્શન કરી રહી હતી. સેજ પવનની લહેર આવી, દર્પણ હલ્યું, મારું મુખ દેખાયું. વિચાર્યું કે હું કેટલી સુંદર છું. નક્કી મારી સુંદરતાની કારણે પ્રભુ મને લઈ ગયા છે. આગળ ચાલ્યા. મેં કહ્યું, પ્રભુ મારા ચરણ દુખી રહ્યા છે, મારા પર પ્રેમ હોય તો મને ખભા પર ઉપાડી લો. ઠાકોરજી વિચાર્યું કે આ ગોપીને પણ એ તકલીફ શરૂ થઈ જે બીજી ગોપીને થઈ હતી. જ્યાં પ્રભુએ ખભા પર ઉપાડી, આગળ એક ઝાડની ડાળ આવી, મસ્તીમાં આવી ઝાડની ડાળી પકડીને હું લટકવા લાગી અને અધવચ્ચે મને લટકતી છોડીને પ્રભુ અંતર્ધાન થઈ ગયા. હવે પ્રભુ કેવી રીતે મળે? બધી ગોપીઓ સમજી ગઈ તો કે ઠાકોરજી મેળવી આપવાનું સામર્થ્ય તો યમુનાજીમાં છે. પુનઃ પુલિન વાગર્ષ્યા, બધી ગોપીઓ યમુનાજીના પુલિન પાસે આવી. જો ઘાટ, નિકુંજ અને પુલિન ત્રણેયમાં ફરક છે. રામ ઘાટ, શ્યામ ઘાટ, બીજા ઘાટ અને ઘાટોની કોઈ કમી નથી. નિકુંજો અનેક છે. આદિ પુરાણમાં કહેવાય કે યમુનાજીની અંદર 93 કરોડ નિકુંજો છે, પણ પુલિન એક જ છે. સારસ્વત કલ્પમાં ગિરિરાજજીની પાસેથી યમુનાજીનો પ્રવાહ વહેતો હતો એટલે ગામનું નામ થયું જમનાવતા, કુમનદાસજીનું ગામ. ત્યાં જ યમુનાજીનું પુલિન માનવામાં આવે છે. પુલિન એટલે નિકુંજમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર. આપણા સામર્થ્યથી પ્રભુ નહીં મળે, યમુનાજીની કૃપાથી મળશે. અને કદાચ કોઈ એક ગોપીના ભાગ્યમાં પ્રભુના દર્શન નહીં હોય તો નહીં મળે. આપણે સાથે મળીને પ્રભુને પુકારીએ. આટલી ગોપીઓમાંથી કોઈ એક ગોપીના ભાગ્યમાં હશે તો એની આડીથી પ્રભુના દર્શન થશે. કે છે ત્યારથી વૈષ્ણવ પણ સમૂહમાં મળીને સત્સંગ કરે છે. વૈષ્ણવ વિચારે કે આપણા ભાગ્યમાં નહીં હોય તો પ્રભુના દર્શન નહીં થાય, પણ આટલા વૈષ્ણવમાંથી કોઈ એક વૈષ્ણવના ભાગ્યમાં દર્શન હશે તો એની આડીથી આપણને ઠાકોરજીના દર્શન થઈ જશે. 19 પ્રકારના જુદા જુદા સ્વભાવ વાળી ગોપીઓએ 19 મંડળ કર્યા, સાથે મળીને પ્રભુને પોકાર્યા. એ ગોપી ગીત છે. આપણામાં સામર્થ્ય નથી કે આપણે પોકારીને પ્રભુ ચાલ્યા આવે.
ગોપીઓના સ્વરમાં સ્વર મેળવવાનો પ્રયત્ન કરીએ. કદાચ એમની કૃપાથી એમના ભાવનો અણુ પણ આપણને મળી જાય ને તો એ વ્રજભક્તોને આદિથી ઠાકોરજી મળી જાય. તો સાથે મળીને 2 કે 3 શ્લોક આપણે લઈશું, કેમ કે આગળ કથા બહુ હજી ઘણી ચર્ચા બાકી છે. મારી ગોપી ગીત, ભ્રમર ગીત, વેણુ ગીત, રાસ પંચાધ્યાયી, શ્રીનાથજી ચરિત્ર, શિક્ષાપત્ર, 10 અનેક વિષય પર કથાઓ થઈ છે. કે મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરશો તો બધી કથાઓ તમને વિસ્તારથી, આખી રાસ પંચાધ્યાયી વિસ્તારથી તમને એમાં શ્રવણ કરવા મળશે. સમય અનુસાર આપણે 2-3 શ્લોકની ચર્ચા કરશું. પ્રિય, તમારા વિયોગમાં અમે જીવીએ છીએ, કારણ કે તબ કથામૃતમ, તમારું કથારૂપી અમૃત જે સંસારના ત્રિવિધ તાપથી તપેલાને, આપના વિરહમાં બળેલા હૈયાઓને, આ વિરહીજનોને જીવાડનારું છે. એ આપની કથાનું શ્રવણ કરીને અમારા પ્રાણ અમે ટકાવી શક્યા છે. સર્વ રસિક જનો એના ગુણ ગાયા છે. વળી પાપને હરનારું છે, શ્રવણ થતા જ મંગલકારી આનંદ આપનારું છે, લક્ષ્મીયુક્ત છે, સર્વત્ર વ્યાપ્ત છે. ને જે આપના કથા ગાયકો છે એ તો મોટા મોટા દાનેશ્વરીઓ છે. પ્રભુ, કથાનું શ્રવણ કરીને અત્યાર સુધી જેમ તેમ પ્રાણ ટક્યા છે. હવે તો કૃપા કરો, જલ્દી પ્રગટ થાઓ. 19 શ્લોકમાં વિનંતી કરી, પ્રભુ પ્રગટ ન થયા. હવે ગોપીઓની ધીરજ ખૂટી, પ્રલાપ અને ગાન રૂપી સાધને છૂટી ગયું. કોઈ સાધન ન રહ્યું. ઊંચા સ્વરે રુદન કરવા લાગી છે, માનો પાપડની પાળ તોડીને સાતે સાગર છલકાયા હોય. પોક મૂકીને ગોપીઓ રડી રહી છે. ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપત્ય ચિત્રધા રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસ. રુરુદુ સુસ્વરમ, સુખદેવજીના ગોપીઓનું રુદન સુરીલું લાગ્યું છે. રડીએ છીએ આપણે બધા, પણ આપણે બધા આપણા દુઃખ માટે રડીએ છીએ. લોકોને ના ગમે, લોકો કહે કકડાટ બંધ કર. અને ગોપીઓ પ્રભુને માટે રડી રહી છે, એટલા માટે એમનું રુદન સુરીલું લાગ્યું છે. શ્રી મહાપ્રભુજી અવતરણિકામાં સમજાવે છે, નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્ત્યાનામ દૈનમેવેકમ હરિતોષણ સાધન. હવે ગોપીઓ નિસ્સાધન થઈ છે, દીનતા આવી છે. અને જ્યારે જીવમાં દીનતા આવે, નિસ્સાધન થાય, ત્યારે પ્રભુ મળે. ઠાકોરજીથી હવે એમનું દુઃખ સહન ન થયું. અને એ સમયે તાસામાવેલ ભક્ત સૂરે સૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્રગ્વી સાક્ષાત મન્મથ. એ સમયે ગોપીઓના અંતર્મનમાંથી પીતાંબર પ્રભુએ ધારણ કર્યું છે. જ કુંદ પુષ્પોની માળા ધારણ કરી જે લઘુરાજના સમયે ગોપીઓએ ધરાવી હતી. હસતા મુખારવિંદ સાથે પ્રભુ પ્રગટ થયા. પ્રભુનું સ્વરૂપ કેવું હતું? સાક્ષાત મન્મથ. મન્મથ એટલે કામદેવ ને મન્મથના મનનું પણ મંથન કરી નાખે. કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ સાથે પ્રભુ પ્રગટ થયા છે. ગોપીઓ ટગર પ્રભુને જોવા લાગી છે. પ્રભુ, આપની આ પ્રેમ કરવાની રીત અમારી સમજમાં આવતી નથી. જેમને સૌથી વધારે પ્રેમ કરો એમને રડાવો છો. વીરોમાં બીજું બધું સમજાઈ ગયું, પણ આપણી પ્રેમ કરવાની રીત ન સમજાઈ. ભગવાન કે જો હું કલ્પ વૃક્ષ જેવો છું, જે જેવા મનોરથો કરે છે એવા એના મનોરથ પૂરા કરું છું, પણ મારી પ્રેમ કરવાની રીત જુદી છે. પેલા સંયોગ આપું છું, સંયોગનું સુખ આપી પછી એમને વિરહ કરાવું છું. કેમ કે સંયોગમાં ત્યાં જ પ્રિયતમની અનુભૂતિ થાય, પણ વિપ્રયોગમાં સર્વત્ર પ્રિયતમ જ પ્રિયમની અનુભૂતિ થાય છે. અને પછી જે સંયોગ કરાવો તેમાં અત્યંત સુખ મળે. એનું કારણ અતિ પરિચયાદ અવજ્ઞા. કેવલ સંયોગ જ સંયોગ હોય ને તો માણસ એનો આનંદ ન લઈ શકે.